ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. થોડા શાંત ચિત્તે આજુબાજુના વાતાવરણને નોટ કરો. જમણા હાથને દિલ ઉપર મૂકો, થોડું થપથપાવો અને હું જેમ બોલું છું એમ મારી સાથે બોલો. હે મનુષ્ય, થોડું જોરથી. હે મનુષ્ય, હે માનવી, છેલ્લે મેં મારા પરિવાર સાથે, મારા સ્વજનો સાથે, મારા માતા પિતા સાથે 30 મિનિટ કોઈ પણ સ્વાર્થ વગર સંવાદ ક્યારે કર્યો? નહીં કર્યો? ધીમે ધીમે તમારી આંખોને ખોલો. ભાઈબંધ, સમજાય છે ને? અત્યારે તારી આંખમાં જે અફસોસ છે ને દોસ્ત, એના માટે હું આવ્યો છું. આખી દુનિયા મારાથી નહીં બદલે. આ 30 મિનિટ જો બેસાઈ ગયું હોત ને તો લાઈફમાં ચાલતા 50% પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા હોત. હું નથી કહેતો કૃષ્ણના મેદાનની અંદર ભીમ અને દુર્યોધન વચ્ચે પણ વાત થાય, કૃષ્ણ અને અર્જુન વચ્ચે પણ વાત થાય. ભીમ દુર્યોધન વચ્ચે જે વાત થાય એ વાતને કહેવાય વિવાદ, મહાભારતનું સર્જન કરે. કૃષ્ણ અર્જુન વચ્ચે જે વાત થાય એ વાતને કહેવાય સંવાદ. 700 શ્લોક, 18 અધ્યાય ભગવદ્ ગીતા. સંવાદથી સર્જન થાય, વિવાદથી વિસર્જન થાય. બેઠેલા બધાને કહું છું, ખાલી 30 મિનિટનો સમય પરિવાર માટે કાઢો. 30 મિનિટ જો પરિવારની હારે બેસશો ને તો સંવાદ થશે. સંવાદ થશે તો આ માણસો જીવે છે એ ખબર પડશે. આ વસ્તુ નથી, આ વાસ્તવિકતાઓ છે. સાધન લઈને તમે સાચવો છો તો આ મા બાપ તો જીવનમાં બેઠા છે સાહેબ, એને સંબંધોમાં સાચવવા હોય તો સંવાદ કરવો પડે. હું નથી કહેતો કુરુક્ષેત્રના મેદાનની અંદર બેઠેલો કૃષ્ણ કહે છે સંવાદ શરૂ, સમાધાનના દરવાજા ખુલ્લા. સંવાદ બંધ, સમાધાનના દરવાજા બંધ. તમને કહું છું, કોઈની હારે વાત કરવાની બંધ કરી હોય ને ભાઈબંધ, તો આજથી ખાલી વાત કરવાની ચાલુ કરજો. લાડવાનો વ્યવહાર કરવો કે નહીં તમારો પ્રશ્ન છે. આટલું થાય ને તોય પ્રશ્નો સોલ્વ થવા લાગે. સાહેબ, સંવાદ કરો એટલે સમાધાન થઈ જાય. સંવાદ કરતા શીખો. અત્યારના ચાલતા મોટા પ્રશ્નો છોકરા છોકરીઓ કયામાં નથી. નાનકડી એમથી વાતમાં લોકો સુસાઇડ કરી જાય છે. નાની નાની વાતોમાં ઘરમાં ડખા ચાલે છે. આર્થિક પ્રશ્નો અને માનસિક પ્રશ્નો એટલા વધ્યા છે કે માણસ દુખી થાય છે. એનું સીધું સમાધાન છે સંવાદ. 30 મિનિટ પરિવારની હારે તો બેહો એકવાર. આ બહેનો, આ રિશ્તા કા કહેલાતા હે, નાગિન અનુપમા, રાશિ રિક્ષા વાળી ઓલમ હે છોડો અને આ રાશિ મોટી થી એને નાતો જોડો. આ હોનાનો ભાવ ક્યાં ગયો, કોના શેર કેટલા તૂટા, કોણ ક્યાં ગયું, કોના કેટલા ડૂબા, બધું મૂકો ભાઈઓ. આઈપીએલ ના મૂકો સટ્ટા અને પરિવારને જુઓ. 30 મિનિટ પરિવારને આપશો તો ખબર પડશે. આજે આ ઢીંગલી તમને બધું આવીને કહે છે ને બેન, તમે એને સાંભળો છો ને, 25 વર્ષની થાય ને, જ્યારે તમને બધું આવીને કહે તમે સાંભળશો તો. આ છે શેરિંગ. શેરિંગ કરવાથી પરિવાર ટકે છે. આ દાદાઓના ખંભા ઉપર હાથ મૂકી, આ બાના ખંભા પર હાથ મૂકીને પૂછવું પડે કે બાપા હું હાલે છે જીવનમાં. આપણને થયા તો મંદિરે રહે છે, પણ હું કામ રહે છે ક્યારેક તો પૂછો. ખંભા પર હાથ મૂકો તો સમાધાન મળે સાહેબ. શેરિંગ સોલ્યુશન છે. આપણે જ કહીએ છીએ ને, કોઈ વ્યક્તિ સુસાઇડ કરે પછી 15 લાખમાં વયો ગયો, 15 લાખમાં ગુજરી ગયો, મને કીધું હોત તો હું આપી દેત. એને તો ઘણું કેવું તું ભાઈ, તમે જગ્યા જ ન આપી. શેરિંગ એ સોલ્યુશન છે. સામે વાળો માણસ ખુલી જાય. સાસુ વહુના ખંભા પર હાથ મૂકીને કે બેટા બધું બરાબર ચાલે છે ને ઘરમાં, હમણાં ખુલી જાય માણસ. શેરિંગ નથી થતું એટલે પ્રોબ્લેમ છે. શેરિંગ એ સોલ્યુશન છે. બીજું આવે ડેરિંગ કરો તો સોલ્યુશન છે. આ ડેરિંગ વળી શું છે? આ ડેરિંગ તો બહુ મહત્વનો મુદ્દો છે. આ બધા ભાઈઓની ઈચ્છા શું હોય ખબર? આ બધા જ ભાઈઓની ઈચ્છા અપુભાઈ એવી હોય કે અમારી ઘરવાળીઓ જેમ અમે અમારા મા બાપને માતા પિતા માનવી જેવી ને એમ ઈ એના માતા પિતા માને. હા શું હે હું કર જવાબ દે ને, હા કે ના? હા
પણ એવું થાય? હું કામ ન થાય? જવાબ દો. લાવો હાથ. ડેરિંગ કરવી પડે. શું કરવું પડે? ડેરિંગ નો મતલબ સમજો. તમે ઈચ્છો છો ને કે તમારા મા બાપ એના મા બાપ થાય, 7:30 આ પ્રોગ્રામ પૂરો થાય, ફોન તમારા પાસે છે ને, સસરાને ફોન કરવાનો, શાળાને ફોન કરવાનો, કહેવાનું કે તમારા ઘરની જે દીકરી, તમારા ઘરની જે લક્ષ્મી તમે અમારા ઘરે આપી છે ને, એ અમારા ઘરને બહુ સારી રીતે હાચવી રહી છે હો. અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારું વંદન કરીએ છીએ, અને ખરેખર તમે તમારી દીકરી આપીને અમારા કુળને ઉજાગર કર્યું છે. આ બેન સાંભળતી હોય ને એમ કહેવાનું. અને આવતીકાલથી જો તમારા માતા પિતાના માતા પિતા ન થાય તો મને કહેજો, સાહેબ આ ડેરિંગ કરો તો વંદન છે. ડેરિંગ કરો તો વંદન છે. ભાઈબંધ સમજાય છે ને? લોચો પડે ને ઘરમાં, તકલીફ પડે ને ઘરમાં, ત્રાજવું લઈને બેસવું પડે તો ડેરિંગ કહેવાય. ત્રાજવું એટલે શું? ભૂલ તમારી પત્નીની હોય કે ભૂલ તમારી મમ્મીની હોય, નિર્ણય જો એક સરખો થાય તો એને ડેરિંગ કર્યું કહેવાય. ડેરિંગ થાય તો પરિવાર ટકી જાય. ઘરની વાત ઘરમાં રાખો, કાળજું સિંહનું રાખો, અને સાચું કહેવાની હિંમત રાખો બેનો ભાઈઓ. સાચું કહેવાની હિંમત. મારા ઘરમાં વ્યસન ન ચાલે, મારા ઘરમાં આ ન ચાલે, મારા ઘરમાં અનિતિનું ધન ન ચાલે, મારા ઘરમાં આ ન ચાલે, બોલવાની તાકાત બને ને ભાઈ તો એને ડેરિંગ કર્યું કહેવાય. છોકરાઓને ખબર તો પડી જાય મારા બાપા કોણ છે. આ થાય તો ડેર થાય, આ થાય તો સંવાદ થાય. શેરિંગ કરો, ડેરિંગ કરો. બાપા બરાબર કહું છું ને? અને ત્રીજો મુદ્દો છે કેરિંગ કરો. કેરિંગ બહુ મહત્વનું છે. કેરિંગ એટલે શું? કેરિંગ એટલે કાળજી. આપણને કોઈ બેન લિફ્ટ આપે ને તો આપણે એમ કહીએ કે હી ઇઝ સો કેરિંગ. રાઈટ ઓર રોંગ? અને તો જીવન આપ્યું આપણને. વ્યક્તિ હેલ્પ કરે તો આપણે એને થેન્ક યુ કહીએ, એની કેર પ્રગટ કરીએ. અને તો જીવન આપ્યું આપણને. કેમ ભૂલી જઈએ છીએ કેર કરતા? What is meaning of caring? શું છે કેરિંગ? What they want from our side. What they want from our side. એને આપણી સાઈડ થી, ઓ ભાઈ તમે બંધ કરો ને યાર, કેમ કરશું કયો? What they want from our side. એમને આપણી સાઈડ થી જોઈએ છે શું? આ રોવે છે ને, તમે સવાલ પૂછો, તમને કે આ જોઈએ છે, બરાબર ને? આ રોય કે આ રોય નો કે? એના ખંભા ઉપર હાથ મૂકીને પૂછો શું જોઈએ છે. એને કાંઈ નથી જોતું હો, પણ આપણે કોઈ દી પૂછ્યું નથી. દવાના કાગળિયા બધાય ખોવાઈ ગયા અને દસ્તાવેજના બધાય હચવાઈ ગયા છે, એટલે લોચા પડ્યા છે યાર. કેરિંગ કરો તો દુનિયા બની જાય. કોના કોના માતા પિતા ગામડે રહે છે? ઊંચો હાથ કરો. ગામડે રહેતા હોય ઊંચા કરો. તમારા રહે છે મોટા ભાઈ ગામડે માતા પિતા? તો પેલા ભાઈ તમને આદુ જો કરાવે ને તો એના ખુદના રહે છે, એટલે નજીક કરી લેજો. પછી કાલ કહેજો મને. આ રામદેવ પીર નું આખ્યાન નથી. કોના કોના માતા પિતા ગામડે રહે છે? હા, જો ભાઈબંધ એક વાત કરું, દુનિયાને સમજાવવાની તમને સમજાવવા કહું. કયું ગામ? લોંગિયા. 7:45 થી 7 વાગે ને એટલે ગામમાં રામજી મંદિરે આરતી થાય. આરતી થયા પછી આ દાદા ને બા જમે, એને વાળું કહેવાય. અને આમ થાળીમાંથી આમ કોળીઓ લે ને, આમ કોળીઓ મોઢામાં જાય ને તમે બધા એને યાદ આવો. સમજાય? અને આપણે 7:45 ક્યાં હોય એની આપણને ખબર હોય, 7 વાગે આપણે ક્યાં હોય આપણને ખબર હોય. એક અલાર્મ સેટ કરી દો. અને આવતીકાલે એ ગામડે જાય ને 7 વાગ્યાનો સમય થાય એટલે પહેલા એને ફોન કરો કે બા બાપુજી, રામજી મંદિરની આરતી થઈ ગઈ હશે, તમે આરામથી ભોજન કરી લ્યો. અમે તો 9 વાગે પૂછશું ઘરે, પછી અમે જમશું. એ જમીને એનો ઓટકાર આવે યાર. આટલું થાય તો એને કેરિંગ કર્યું કહેવાય. નથી થતું એટલે પ્રોબ્લેમ છે સાહેબ. પૂછો તો ખરા ખંભા ઉપર હાથ મૂકીને દીકરીને શું જોઈએ છે તારે બેટા? આ કેરિંગ કહેવાય. નવરો હતો એટલે સ્પીકર નથી થઈ ગયો, 30% સ્લેબ ભરતો હતો. 7 વીઘા પૂરતું સીમિત નહોતું રહેવું ને એટલે આ માઇક પકડ્યું છે. સમજાય છે ને? કેરિંગ આ છે યાર. અને ભાઈઓ ખોટું ના લગાડતા. 200 લોકો ઢોલ વગાડતા વગાડતા ગયા હતા ને, ઢોલ વગાડતા વગાડતા ત્યારે આ ઘરે આવી છે. નગારા વગાડ્યા, ફટાકડા ફોડ્યા ને ત્યારે. આનું કેરિંગ થાય ને તો પરિવાર ટકી જાય. મહિનામાં 4 દિવસ એવા આવે કે આ સ્ત્રી છે ને ભાંગીને ભૂકો થઈ જાય. ખાટલા પરથી ઊભી થઈ શકે એની કેપેસિટી ન હોય દોસ્ત. છતાં પણ એ આપણા ઘરની, આપણા બાળકોની, આપણા માતા પિતાની, દવાની,
એના ભોજનની આખા ઘરની વ્યવસ્થા ટીપ ટુ ટોપ સંભાળે. આજ સુધીમાં આપણે કોઈ દી એના ખંભા પર હાથ મૂકીને પૂછ્યું તારે હું જોઈએ છે? આ થઈ જાય તો કેરિંગ છે યાર. આ થઈ જાય ને તો કેરિંગની વેલ્યુ વધી જાય. આ થાય તો કેર શું છે એ સમજાઈ જાય. કેરિંગ કરો તો તાકાત છે. બેન સમજે છે ને મારી વાત? આ દુનિયામાં બાપથી મોટું કેરિંગ કોઈ ના કરી શકે. બાપથી મોટું કેરિંગ કોઈથી ન થાય. અને મિસ કરી જાવ ને તો યાદ કરાવું, માથી મોટું કેરિંગ આ દુનિયામાં કોઈ પાસે થઈ જ ના શકે. આપણે નાના હતા ને બેટા, એટલે આપણા કપડા ખરાબ થતા હતા. એટલે આપણે માં પાસે જઈએ ને એટલે માં આપણને કપડા બદલી દે. સાચું કહું છું ને? હવે તું મોટી થઈ ગઈ દીકરા, હવે કપડા ખરાબ નહીં થાય, હવે મન ખરાબ થાય. અને મન ખરાબ થાય ને તો સૌથી પહેલા માં પાસે જાજે. આખી દુનિયા એનો ફાયદો ઉઠાવશે. માં એક જ એવી છે જેનું સમાધાન આપશે. યાર, માથી મોટું કેરિંગ આ દુનિયામાં કોઈથી ન થાય. માં પાસે પાલવ છે, માં પાસે આંચલ છે. આ છોકરું રડતું હોય ને એટલે માં શું કરે? પોતાના આંચલમાં, પોતાના પાલવમાં સુવડાવી દે. ભાઈ લખો, લેટર લખો. લખ દીકરા લખ, બેનની હારે લખ. આ સુધીમાં બેન આપણા માટે એને જે કર્યું છે એ શબ્દો રૂપે લખો. મા માટે લખો. કોઈ લખતું નથી ભાઈ. જો તમારા દીકરાઓ તમારા માટે લખી રહ્યા છે. કોઈને લખાઈ ગયું હોય તો મારે સાંભળવું છે. રામ જે બોલી ના શકાય લખી દો દાદા. તમે લખી શકો. મમ્મી લખાય કે ન લખાય? તકલીફ આવે કઈ એમાં? એને લખ્યું ને તે શું કર્યું? અને આપ લેટર હું લખ્યું છે? લે પેન આપો એને. માળો લે. ધન્યવાદ બેટા. નહીં ચાલો તમને સાંભળીએ. યસ હાલે બેટા. અરે તું દિલીપભાઈ શું કે છે? દિલીપભાઈ, મા બાપુ તમારો આભાર. તમે ખૂબ ખૂબ આભાર જિંદગી આપવા માટે. થેન્ક યુ. પપ્પા મમ્મીને સરસ મજાનો સાથ આપવા માટે ધન્યવાદ. નહોતું જોયું, સરસ જિંદગી જીવીશું. આવો દિલનો આભાર. તમારો ટુકડો સાચો હીરો આપવા બદલ આભાર. ધન્યવાદ, આભાર, થેન્ક યુ. લો પ્રિય મમ્મી પપ્પા, પ્રિય મમ્મી પપ્પા, તમે જે મને જીવન આપ્યું એ બદલ હું તમારો હૃદયથી આભાર માનું છું. તમે ભીનામાં સૂઈને મને સૂકામાં સુવડાવ્યો હશે. તમે એવા કેવા કષ્ટના જીવન જીવ્યા હશે એનો આભાર માનું છું. તમે મને મારી બધી ઈચ્છા પૂરી કરવાની છૂટી આપી એ બદલ હું તમારો આભાર માનું. આપણે જ્યારે જ્યોતિમાં એક રૂમમાં રહેતા હતા ત્યારે કોલેજમાં ભણવાના આપણી પાસે પૈસા પણ નહોતા. તો પપ્પાએ રુદનાથપુરામાંથી લોન લઈને મને ભણાવ્યો. એ દિવસો મને હજી યાદ છે. મારા મમ્મીએ મને ધંધા કરવા પૈસા આપ્યા અને એ પૈસા આજે લાખો અને કરોડો રૂપિયા બની ગયા છે. મારા મમ્મીએ મને જે પહેલો ઓર્ડર આવ્યો અને મારા ખિસ્સામાંથી પૈસા પડી ગયા હતા, મને રડાઈ ગયું હતું, તો મારા ખોળામાં બેહાડીને મને પહેલો કોળિયો એણે ખવડાવ્યો હતો. એ દિવસો મને યાદ આવી ગયા. હું ધંધામાં થાકી ગયો હોઉં, હારી ગયો હોઉં, મૂંઝાઈ ગયો હોઉં,
ત્યારે મારા બાપા અને મારા દાદા કહે છે કે તારો બાપ હજી જીવે છે બેટા. આ દિવસો મને યાદ આવી ગયા. ધન્યવાદ. બસ આ છે પ્રેમ, આ છે લાગણી. આ લેટરને છે ને કોઈને આપતા નહીં. આ લેટરને તમારી પાસે રાખજો અને જ્યારે તમે ડીમોટિવ થાવ, થાકી જાવ, હારી જાવ તો લેટર કાઢીને પપ્પાની સામે બેસી જાજો. સાહેબ આ આયુર્વેદિક દવા જેવું કામ કરશે, તમારા દર્શનો સોલ્વ કરશે. બોલો હા કે ના? માટે બેઠેલા બધાને જોડું છું. આ લેટરને મૂકી દો અંદર અને તમારા લેટરને મૂકી રાખો. ચાલો હવે આપણે સરસ મજાની આરતી તરફ આગળ વધીએ. પ્રેમથી આરતી પેટાવો. માતા પિતા જગ્યા આવી જાઓ બધાય. માતા પિતા પોતાની જગ્યા આવી જાઓ બધા અને પ્રેમથી આરતી પેટાવો. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપ્રદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે. દીપ જ્યોતિ. બધા વ્યક્તિ ઊભા થઈ જાઓ. આરતી પેટાવીને ઊભા થઈ જાઓ. આ લેટર કોઈને નહીં આપતા. આ લેટર તમારી પાસે જ રાખજો. આ લેટર કોઈને નહીં આપતા, તમારી પાસે જ રાખજો. અંદર મૂકી દો. પેટાવો આરતી. જશ એનો જગ ગાશે. ઓમ જય જય જન્મદાતા. ઓમ જય જય જન્મદાતા. ઓમ જય
सुख करता दुख हरता सुख करता दुख हरता वंदु मात पिता ओम जय जय जन्मदाता ओम जय जय जन्मदाता ओम जय जय जन्मदाता पूर गौरम करुणावतारम संसार सारम भुजगेंद्रहारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितम नमामि मंगलम भगवान विष्णु मंगलम मुद्दा मंगलम कुंडलिकाक्ष मंगलायतनो हरि सर्व मंगल्य मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते पूरा प्रेम भाव અને શ્રદ્ધા સાથે જેમ ભગવાનને આરતી આપતા હોય એમ પોતાના માતા પિતાને આરતી આપો, ઘરના ઈશ્વરને આરતી આપો અને પૂરા પ્રેમ સાથે તમે પણ એ આરતીનો સ્વીકાર કરો. માતા પિતાના ગળામાં જે હાર છે એ હાર હવે તમે તમારા જે સંતાનને જરૂર છે, જેને તમારા આશીર્વાદની સૌથી વધારે જરૂર છે એને આપો. એને સૌથી વધારે જરૂર હોય એને આપો. એના ખંભા થપથપાવો, એને મીઠું મોઢું કરાવો, એને ગળે મળો અને કહો બેટા તમે ક્યાંય હારશો નહીં, કેમ કે તમે આજ અમારું પૂજન કર્યું છે. આજ અમારા જીવનની સૌથી ઓછી ઉર્જાઓને તમે જીવનમાં માપી છે. પૂરા પ્રેમ સાથે એમને મળી લો, પૂરા પ્રેમ સાથે ભેટી લો. આ છે તમારા જીવનનો સૌથી પહેલો સાર. આ છે વંદનનો અભિપ્રાય અને વંદનનો આભાર. આ વિકુંજભાઈના આંબલિયા પરિવારના બધાય ભાઈઓ ભેટી લેજો, બધી જ બહેનો ભેટી લેજો, કેમ કે આંબલિયા પરિવારનું આ વંદન, મંત્ર ઇલેક્ટ્રિક પ્રાઇવેટ લિમિટેડના બધા મિત્રોનું આ વંદન એ દુનિયાનું શ્રેષ્ઠ વંદન છે. વાહ ભાઈ વાહ. बोलना चलना सिखाया ओ मात पिता तुम्हें वंदन मैंने किस्मत આ से તમારા વંદનથી કેટલાય લોકોના જીવન બચ્યા છે ભાઈ, इस दुनिया કેટલાય પરિવારો બચ્યા છે. मुझे આ થાળી તમારા માટે જ છે, ઘરે લઈ જાજો. सिखाया ओ मात पिता तुम्हें वंदन हाँ। मैंने किस्मत से तुम्हें जय हो। पाया मैं जब से जग में आया बन तब से शीतल छाया कभी सहलाया गोदी में कभी कंधों पे बिठाया પ્રેમ સાથે તમારા પરિવારને મળવાનો સમય છે. મિત્રો ભેગા થઈ જાઓ, દોસ્તો ભેગા થઈ જાઓ. આ તમારી યારી सब कुछ मिटा देंगे, पूरी दुनिया जला देंगे भाई. सबको साथ रखने के लिए क्या नहीं करेंगे. मुझे इस दुनिया में लाया મળી જાઓ બધા મિત્રો, મળી જાઓ, કંપનીના સદસ્યો મળી જાઓ. न सिखाया ओ मात पिता तुम्हें वंदन मैंने किस्मत से तुम्हें पाया જ્યાં તમારા પરિવારના યુવાનો હોય, દોસ્તો હોય, બધા જ એકબીજાને ગળે મળી થેન્ક યુ કહી અને આ કાર્યક્રમને આપણે અંત તરફ લઈ જવો છે, ત્યારે મળી જાઓ એકબીજા ભાઈઓ. કોઈ બાકી ના રહી જાય. આ તમારી યારી માટે બહેનો ભાઈઓની યારી. तक जिंदा तुझे कुछ होने नहीं दूंगा वो सब कुछ ही मिटा देंगे वो सारे होश गवा देंगे अगर तुझे हो गया कुछ सारी दुनिया कोई बाकी ना रह जाए. अगर तुझे हो गया कुछ सारी दुनिया जला देंगे તમારા માટે ફેમિલી ફોટો છે, બધાને મળી જશે. સૌથી પહેલા આ તમારી યારી દોસ્તીને હું સલામ કરું છું. ફેમિલી ફોટો સૌને મળી જશે. મારા શબ્દો કદાચ કોઈને ખોટા લાગ્યા હોય તો નાનો ભાઈ સમજીને માફ કરજો. વિકુંજભાઈનો આભાર માનીશ, જયેન્દ્રભાઈનો આભાર માનીશ કે આપે મને અહીંયા બોલાવ્યો અને આપના પરિવાર હારે વંદન કરવાનો મોકો આપ્યો. આપ બધા ખુશ રહો અને આવી જ રીતે પ્રેમ પોતાના પરિવાર માટે વિતાવતા રહે એવી ઈશ્વરને પ્રાર્થના અને આભાર સાથે મારી વાતને અહીંયા વિરામ આપું છું. ભોજન આજે માતા પિતાને પહેલા કરાવજો, પછી તમે કરજો.
અને આપ સૌના દિલમાં બેઠેલા રામને રામ રામ કરીને મારી વાતને વિરામ આપું. ધન્યવાદ, આભાર, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. भारत माँ तेरी माटी तेरा देश पहले, दुनिया के सारे सुख पीछे है मेरा देश पहले, है तिरंगा